જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, મહાદેવ હર. આપ સૌનું દ્વારકેશ જ્યોતિષમાં સ્વાગત છે. આવતીકાલે જેઠ વદ એકાદશી એટલે કે યોગીની એકાદશી છે. તો આ એકાદશીનું શું મહત્વ છે, શું મહાત્મ્ય છે, આજે જાણીએ. જો આપ આપની કુંડળીનું કંઈ વિશ્લેષણ કે નિવારણ કરાવવા માંગતા હો તો અમારો સંપર્ક કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં આપને કોન્ટેક્ટ નંબર મળી જશે. અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ વિડીયોને અંત સુધી જોજો, જેથી આ 11 પુણ્ય આપણે પ્રાપ્ત થાય. હવે વાત કરીએ જ્યેષ્ઠ વદ એકાદશી એટલે કે યોગીની એકાદશી. તો યુધિષ્ઠિરે પૂછ્યું કે હે કૃષ્ણ, જેઠવદી એકાદશીનું શું નામ છે અને તેનું મહાત્મ્ય પણ કૃપા કરીને મને સંભળાવો. ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું કે હે રાજન, ભોગ તથા મોક્ષ આપનાર વ્રતની કથા તમે સાંભળો. જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગીની છે. સંસારરૂપ સમુદ્રમાં ડૂબેલાનો ઉદ્ધાર કરનારી છે. ત્રણેય જગતમાં સારરૂપ છે. શિવજીની પૂજા કરનાર એટલે કે દેવ કુબેર અલકા નગરીનો અધિપતિ હતો. તેનો એક હેમમાલી નામનો પુષ્પ લાવનારો એક નોકર એટલે કે સેવક હતો. તેને વિશાલક્ષી નામની એક સુંદર સ્ત્રી હતી. બંને પતિ પત્ની વચ્ચે ખૂબ જ મેળભાવ પ્રેમ ભાવ હતો. એક દિવસ હેમમાલી માનસ સરોવરમાંથી પુષ્પો લઈને પોતાના ઘરે આવ્યો અને પત્નીની વાતો અને પ્રેમમાં ત્યાં જ રોકાઈ ગયો. પણ કુબેરના આવાસે પુષ્પો આપવાનું ભૂલી ગયો. આ બાજુ કુબેર શિવ પૂજન કરતો હતો. મધ્યાહન સુધી એ પુષ્પ આવ્યા નહીં. આ બાજુ પુષ્પો આપવાના ભૂલી જઈ અને હેમમાલી પોતાના પ્રિયા સાથે વિહાર કરતો હતો. આથી કોપાયમાન થઈ અને કુબેરે યક્ષોને તપાસ કરવા મોકલ્યા. યક્ષોએ કહ્યું કે હે મહારાજ, એ તો ઘરમાં રહી પોતાની સ્ત્રી સાથે યથેચ્છા વિહાર કરે છે. આ સાંભળી કોપાયમાન થયેલા કુબેરે હેમમાલીને પાસે બોલાવ્યો. આથી તે ડરતો આવ્યો. કુબેરે કહ્યું, હે દુષ્ટ દુરાચારી, પુષ્પ ન પહોંચાડી અને તે દેવોનો અપરાધ કર્યો છે, માટે તું કોઢિયો થા, સ્ત્રીથી છૂટો થા અને અધમ સ્થાનમાં જઈને પડજે. એવી રીતે શાપ આપ્યો. આથી હેમમાલી મહાભયંકર વનમાં પડ્યો અને કોઢ ફૂટી નીકળવાથી પીડા પામતો હતો અને અન્ન જળ વિના નિદ્રા પણ આવતી ન હતી. આમ પોતાના પૂર્વ કર્મને સંભાળતો ભમતો હિમાલય પર્વત ઉપર ગયો. ત્યાં મુનિશ્રેષ્ઠ મહાતપસ્વી એવા માર્કંડેય મુનિ તેને જોવામાં આવ્યા. પછી હેમમાલી તેના આશ્રમમાં ગયો અને મુનિરાજના શરણમાં નમસ્કાર કર્યા. તેણે કોઢિયો જોઈ મુનિ બોલ્યા કે તને આ કોઢ સાથી નીકળ્યો, આવી તારી દશા શાને લીધે થઈ, તે બધું મને તું વિગતવાર કહે. હેમમાલીએ કહ્યું, હું યક્ષરાજ કુબેરનો નોકર છું. મારું નામ હેમમાલી છે. કુબેરના શિવપૂજન માટે દરરોજ સમયસર પુષ્પ લાવી આપતો હતો. એક દિવસ કામાતુર એવો હું સ્ત્રી સુખમાં મગ્ન થઈ જવાથી પુષ્પ પહોંચાડી શક્યો નહીં અને કોપાયમાન કુબેર એના દ્વારા મને શાપ થવાથી મારી આ દશા થઈ છે. માટે હે પરોપકારી મુનિરાજ, મને આ પાપીને પ્રાયશ્ચિત બતાવો. ત્યારે માર્કંડેય મુનિએ કહ્યું, હું તને શુભ કરનારું વ્રત કહું છું. જ્યેષ્ઠ વદ યોગીની નામની એકાદશીનું તું વ્રત કર. તે વ્રતના પુણ્યથી તારો આ કોઢ, દરેક પ્રકારના વિકારો આ બધું દૂર થશે. પછી તેણે ઋષિના કહેવા પ્રમાણે એ યોગીનીનું ઉત્તમ દિવ્ય વ્રત કર્યું. એ વ્રતના પ્રભાવથી તેના સ્વરૂપ દેવ જેવું થયું અને તેનો પોતાની સ્ત્રી સાથે મેળાપ થયો અને ઉત્તમ સુખ પણ મળ્યું. હે રાજન, એવી રીતે મેં તમને આ યોગીની એકાદશીનું વ્રત કહી સંભળાવ્યું. જે માણસ યોગીની એકાદશીનું વ્રત કરશે તેને 88,000 બ્રાહ્મણોને જમાડ્યાનું પુણ્ય પ્રાપ્ત થશે. આ એકાદશી મહાપાપનો નાશ કરનારી છે, પુણ્ય આપનારી છે અને શરીરના દરેક વિકારોનો નાશ કરનારી છે. એવી રીતે બ્રહ્મ વૈવર્તક પુરાણમાં જ્યેષ્ઠવદી એકાદશી યોગીનીનું મહાત્મ્ય કહેલું છે. ઇતિ શ્રી બ્રહ્મ વૈવર્તક પુરાણે જ્યેષ્ઠ કૃષ્ણ એકાદશીયાયમ યોગીની નામના મહાત્મ્યમ સંપૂર્ણ. વિડીયોને અંત સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, મહાદેવ હર.